મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્બન ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં દેખ્યું હતું કે કયા કયા વિધેયો આપણે યુઝ કરવાના છે. ગઈકાલના વિડીયોમાં આપણે કયો વિધેય આપણે યુઝ કર્યો હતો એનું આઉટપુટ આપણે દેખ્યું હતું, બરાબર. તો આજે જ આપણે બીજા નવા વિધેય દેખીશું. એના શું ઉપયોગો છે, એનો પ્રકાર કયો છે, એનું ઉદાહરણ આપણે મેળવીશું, એક પરિણામ આપણે એનું મેળવીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે દેખીએ કોની સાથે, મિતેશ સર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે ગણિતિક વિધેયો જે આપણે કરી રહ્યા હતા કાલે, એ જ હજુ આપણે ચાલે છે, બરાબર. તો એમાં આપણે આજે દેખશું બીજું, બરાબર. તો જો બીજું છે કે ઘાતાંકીય વિધેય, બરાબર. કયું છે? ઘાતાંકીય વિધેય. ઇંગ્લિશમાં કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. શું કહેવાય? એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય એને, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર આપણે કઈ રીતે કરવાનું છે એ બી બતાવીશ, એનું એક્ઝામ્પલ બી તમને કરીને બતાવીશ, શેનો ઉપયોગ થાય છે એ રીતે બી તમને બતાવીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ. વિધેયનું નામ શું છે? EXP. વિધેયનું નામ શું છે? EXP. EXP એટલે કે એક્સપોનેન્શિયલ, બરાબર. બીજું વિધેયનો પ્રકાર. તો જો વિધેયનો પ્રકાર કયો છે કે ગાણિતિક વિધેય એટલે કે મેથેમેટિકલ ફંક્શન, જે તમે લોકો ગણિતમાં શીખો છો અત્યારે, બરાબર. વાક્ય રચના. તેની વાક્ય રચના કઈ છે? મેં તમને કાલે જ તમને કીધું હતું. મેં તમને જે વિધેયના 3 વિભાજિત ભાગ જે હતા એ બી મેં તમને સમજાવ્યા હતા કે સૌપ્રથમ બરાબરનું ચિહ્ન આવશે, એના પછી વિધેયનું નામ આવશે અને એની અંદર બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ્સ આપણે લખવાની હશે. તો એ જ રીતે આપણે અહીંયા કરવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના કેવી રીતે છે કે બરાબર EXP બ્રેકેટમાં n એટલે કે કોઈ બી સંખ્યા, જ્યાં n એક સંખ્યા દર્શાવે છે, બરાબર. n શું દર્શાવે છે? એક સંખ્યાને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ. તો એના ઉપયોગ કહે છે. તો જો ઘાતાંકીય વિધેય એની x એટલે કે x ઉપર કઈ રકમ આવશે ખબર નથી, તો ની x ની કિંમત મેળવવા માટે EXP વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં x એ આપેલી સંખ્યા ની કિંમત આશરે 2.17 જેટલી છે. તો ઉદાહરણ આપણે દેખીએ. જો ઉદાહરણમાં ઇક્વલ્સ ટુ એટલે કે બરાબર EXP બ્રેકેટમાં શું છે? 11. બ્રેકેટમાં શું છે? 11 છે, બરાબર. તો આપણે રકમ કોની મેળવીશું? આપણે 11 ની રકમ મેળવી રહ્યા છે, બરાબર. તો 11 ની આપણે પરિણામ કેટલું મેળવ્યા? તો જો આપણે પરિણામ આટલું મેળવ્યા, બરાબર. પરિણામ આપણે શું મેળવ્યા? 2.17, 82, 81, 82, 84, 59, 04. તો આ પરિણામ આપણે મેળવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, EXP નું પૂરું નામ શું છે? એક્સપોનેન્શિયલ છે, બરાબર. તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે આનો જવાબ આ રીતે લખવાનો છે, બરાબર, કે EXP નું નામ એક્સપોનેન્શિયલ ફંક્શનલ છે. હવે જો બરાબર EXP 1 લેવામાં આવે તો ની 1 ઘાત ગણાશે અને તેની કિંમત 2.72 થશે, બરાબર. તો જો સૌ પ્રથમ શું લીધું? વેલ્યુ ઓફ n. તો વેલ્યુ ઓફ n કેટલો લીધો છે? 1. વેલ્યુ ઓફ n કેટલો લીધો છે? 1, બરાબર. પછી શું લીધું છે?
કે ફંક્શન યુઝ, તો કયું ફંક્શન યુઝ થવાનું છે? તો જો મેં તમને કીધું હતું કે બરાબર ઈ એક્સ પી બ્રેકેટમાં C1, જો કઈ જગ્યા પર છે? તો C1 ની જગ્યા પર છે, એટલે મેં અહીંયા C1 લખ્યું. પણ B1 ની જગ્યા હોય તો B1 પર લખવાનું. મેં તમને કાલે જ સમજાવ્યું હતું કે કઈ રીતે આપણે એની જગ્યા શોધવાની છે. અગર એ ના સ્થાનમાં ત્રીજા નંબર પર છે તો A3 લખવાનું. અગર એ ના સ્થાનમાં ચોથા નંબર પર છે તો A4 લખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં તમને કાલે જ શીખવાડ્યું હતું. વેલ્યુ ઓફ EXPN બરાબર, એટલે કે 2.17 જે બી આપણને પરિણામ મળ્યું એ આ પરિણામ આપણને મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાત કરી, કોની વાત કરી? એક્સપોનેન્શિયલ ફંક્શનલની આપણે વાત કરી, એટલે કે ઘાતાંકીય વિધેયની આપણે વાત કરી. વિધેયનું નામ છે EXP. એ શું કરે છે કે ભાઈ જેમ કે ઈની ઘાત, જેની બી ઘાત છે બરાબર, એ ઘાતને શું કરશે? એની સંખ્યા આપણને બતાવશે આશરે. બરાબર, હવે આપણે વાત કરશું ત્રીજા વિધેયની. ત્રીજા વિધેય છે ફેક્ટોરિયલ ફંક્શન. કયું છે? ફેક્ટોરિયલ ફંક્શન. જો સ્ક્રીન પર દેખો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ફેક્ટોરિયલ બરાબર. ફેક્ટોરિયલ ફંક્શન એટલે શું? જો એને શું કહેવામાં આવે છે કે ક્રમ ગણિત વિધેય. શું કહેવામાં આવે છે? ક્રમ ગણિત વિધેય કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે? ક્રમ ગણિત વિધેય કહેવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, વિધેયનું નામ શું છે? ફેક્ટ. ફેક્ટ એટલે કહેવામાં આવે છે કેમ કે આનું નામ શું છે? ફેક્ટોરિયલ આપણે શોધવાનું છે. બરાબર, તમે લોકો એક ક્રમ ગણિત તમે લોકો તમારા ગણિતમાં તમે શોધતા જશો. બરાબર, હવે આપણે એનો પ્રકાર દેખીએ તો ગાણિતિક વિધેય એટલે કે મેથેમેટિકલ ફંક્શન છે. એની વાક્ય રચના શું કહે છે કે ભાઈ બરાબર ફેક્ટ કેવી લખવાનું છે? કેપિટલમાં FACT. બરાબર, ફેક્ટ કઈ રીતે લખવાનું છે? કેપિટલમાં લખવાનું છે. અને બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ, જ્યાં n એક સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? ત્યાં n એક સંખ્યા દર્શાવે છે. હવે જો એનો ઉપયોગ, તો આપેલી સંખ્યાઓને ક્રમગણિત વિધેયની કિંમત મેળવવા માટે ફેક્ટ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. જો ક્રમગણિત વિધેયની કિંમત, ક્રમગણિત આપણે વિધેયની કિંમત મેળવવી હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? ફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તો જો અહીંયા શેનું કર્યું છે કે બરાબર ફેક્ટ 3, બરાબર, એની જગ્યા શું લીધું છે આપણે? 3. તો પરિણામ 6 કઈ રીતે આવ્યું? તો હું તમને એ સમજાવું. તો જો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 એકા 2, 2 એકા 2, બરાબર, અને 2 તરી 6, એટલે જવાબમાં પરિણામમાં શું આવ્યું? 6 આવ્યું. બરાબર, તો અગર 6 હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6. અગર 7 હોય તો 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 6, 6 ગુણ્યા 7. બરાબર, તો આને શું કહેવામાં આવે છે? ફેક્ટોરિયલ કહેવામાં આવે છે, એટલે કે ક્રમ ગુણિત વિધેય કહેવામાં આવે છે. હવે જો ફેક્ટનું પૂરું નામ શું છે? ફેક્ટોરિયલ છે. ફેક્ટનું પૂરું નામ શું છે? ફેક્ટોરિયલ છે. બરાબર, ફેક્ટ વિધેય આપેલ બધી પૂર્ણાંક સંખ્યા 1 થી શરૂ કરીને આપેલી n સંખ્યા સુધીનો ગુણાકાર દર્શાવે છે. એટલે કે અસંખ્યાનો 1 થી શરૂ થાય અને અસંખ્યા સુધી તેનો ગુણાકાર દર્શાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ કે જો બરાબર ફેક્ટ 3 લેવામાં આવે તો કેલ્સી તેને 1 ગુણ્યા 2 ગુણ્યા 3 પ્રકારની ગણતરી કરે અને પરિણામ સ્વરૂપે 6 દર્શાવે
છે, જે મેં તમને હમણાં જ બતાવ્યું કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 એકા 2, પછી 3 વધ્યો તો 2 તરી 6, બરાબર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને? જો હવે આપણે દેખીએ કે એને કઈ રીતે આપણે લખાય. તો પહેલું વેલ્યુ આપણે શું લેવાની છે? જો મેં અહીંયા 6 લીધેલી છે, બરાબર. એટલે તમે બી તમારા હિસાબથી તમે લઈ શકો છો. એવું નથી કે ભાઈ મેં જે લીધી હોય એ જ તમારે લેવાની. અહીંયા જો વેલ્યુ કેટલી લીધી છે? 6 લીધી છે. ફંક્શન યુઝ કયું થયું છે? તો ઇક્વલ્સ ટુ ફેક્ટ C1. જો હજુ બી કહું છું C1 કેમ લખ્યું છે મેં? કેમ કે મારું મેં જે વેલ્યુ લીધી છે એ મારી C1 ઉપર છે, એટલે મેં અહીંયા C1 લીધેલી છે. અને વેલ્યુ આપણને શું મળી? 720. અગર તમારે ચેક કરવું હોય તો તમે ચેક ઘરે કરી શકો છો, બરાબર. જો 3 સુધી તો તમને ખબર જ છે, પછી 6 ચોક 24, પછી 24 પંચા, પછી જે બી આન્સર આવે એને 6 એટલે તમને 720 તમને આન્સર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આમાં ફેક્ટોરિયલમાં કે એક્સપોનેન્શિયલમાં તમને ખબર ના પડે તો મને પૂછજો, બરાબર. હવે આપણે દેખીએ આપણો ચોથો વિધેય, એટલે કે પ્રાકૃતિક લઘુકોણ, બરાબર. કયું દેખવાનું જવાબ આપણે? પ્રાકૃતિક લઘુકોણ. એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? કે નેચરલ લોગરિધમ, બરાબર. શું કહેવાય છે? નેચરલ લોગરિધમ. વિદ્યાર્થી મિત્રો, લોગરિધમ તમને કદાચ ખબર હશે કે લોગ, LOG, લોગ તરીકે આપણે કરતા હોઈએ છીએ. આપણે 10મામાં બી આપણે કદાચ તમે 9મામાં બી શીખ્યા હશો લોગ, 10મામાં બી તમે લોગ શીખ્યા હશો, બરાબર. આપણે એની વેલ્યુ, અગર આપણે એની વેલ્યુ મેળવવી હોય તો આપણે ખબર છે ને, ચોપડીની પાછળ લોગ આપેલા હોય છે, એમાંથી આપણે અમુકના વેલ્યુ આપણે મેળવતા હોઈએ છીએ. તો આપણે અગર આ સ્પ્રેડશીટની અંદર આપણે શોધવું હોય તો કઈ રીતે શોધવાનું આપણે એ દેખીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે ધ્યાનથી દેખો. તો જો વિધેયનું નામ શું લખશું આપણે? ln. વિધેયનું નામ શું લખશું આપણે? ln. વિધેયનો પ્રકાર કયો છે? મેથેમેટિકલ ફંક્શન છે. વિધેયનો પ્રકાર કયો છે? મેથેમેટિકલ ફંક્શન. વાક્ય રચના એની કેવી છે? તો જો બરાબર ln અને n. n એટલે કે કોઈ બી સંખ્યા, બરાબર. એટલે પછી એવું ના થાય કે કઈ સંખ્યા. જો અહીંયા જે n ની સંખ્યા છે ને, કઈ સંખ્યા છે? ઘન સંખ્યા છે, બરાબર. બાકી કઈ સંખ્યા હતી આપણે જે દેખતા હતા? તો n એક સંખ્યા હશે એવું લખીને આવતું, બરાબર. અને અહીંયા જે હશે કઈ હશે? ઘન સંખ્યા દર્શાવે છે. પ્રાકૃતિક લઘુગણક કઈ સંખ્યા દર્શાવે છે? તો ઘન સંખ્યા દર્શાવે છે, બરાબર. પછી એવું ના થાય કે સરે કીધું નહોતું અને તમે ભૂલી ગયા, એવી બધી માથાકૂટ ના થાય, બરાબર. એટલે તમને વારંવાર તમને કહું છું, વારંવાર રિપીટેશન બી કરું છું કે જ્યાં n ઘન સંખ્યા દર્શાવે છે એ શેમાં દર્શાવે છે? પ્રાકૃતિક લઘુગણકમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દેખીએ એનો ઉપયોગ દેખીએ આપણે. તો જો આપેલ ઘન સંખ્યાની પ્રાકૃતિક લઘુગણ કિંમત મેળવવા માટે ln વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે શેનો ઉપયોગ અને કેમ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આપેલ ઘન સંખ્યાની પ્રાકૃતિક લઘુકોણ, જે તમને ઘન સંખ્યા આપેલી છે એનો તમારે કિંમત મેળવવી હોય તેના માટે આપણે ln વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એનું આપણે ઉદાહરણ દેખીએ કે એને કઈ રીતે લખવાનું, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો, એને લખવાની પદ્ધતિ આ રીતે છે કે બરાબર ln બ્રેકેટમાં 8, બરાબર. એટલે પરિણામ તમને મળશે આ રીતે કે 2.079441547, બરાબર. એટલે આ તમને શું મળ્યું? પરિણામ મળ્યું. તમે આ રીતે લખશો એટલે તમને પરિણામ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી એના વિશે થોડી ચર્ચા કરીએ કે ભાઈ શું છે. તો જો ln નું પૂરું નામ શું છે? ln નું પૂરું નામ નેચરલ લોગરિધમ છે, બરાબર. શું છે? નેચરલ લોગરિધમ છે.
અહીં લઘુગણકનો આધાર ઈ હોય છે. અહીંયા એનો આધાર શું હોય છે? ઈ. બરાબર. પ્રાકૃતિક લઘુગણકમાં લઘુગણકનો આધાર કયો હોય છે? ઈ હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એનો બીજો પોઈન્ટ દેખીએ તો જો બીજા પોઈન્ટમાં શું દર્શાવવા માંગે છે કે એલ એન વિધેય આપેલ ઘણ સંખ્યાની પ્રાકૃતિક લઘુગણક કિંમત દર્શાવે છે. જે મેં તમને હમણાં કીધું કે ઘણ સંખ્યાની પ્રાકૃતિક લઘુગણક કિંમત આપણે મેળવી હોય, બરાબર, તે આપણે મેળવી શકીએ છીએ. કઈ રીતે? તો ln ના દ્વારા. ln એટલે શું? તો લોગરિધમ નેચરલ. બરાબર. હવે જો ln 8 લેવામાં આવે તો કેલ્સી તેને 2.08 એટલે કે જો એટલે કઈ રીતે લખાય તો મેં બતાવું. 2.08 એટલે log e. બરાબર. આપણે કઈ કિંમત મેળવવાની છે? આપણે e ની કિંમત મેળવવાની છે. તો e કે આવશે 2.08 પ્રકારની ગણતરી કરે છે. બરાબર. ધ્યાનથી દેખજો વિદ્યાર્થી મિત્રો. જો બરાબર ln લેવામાં આવે તો તેને 2.08 એટલે કે log e8 પ્રકારની ગણતરી કરે છે. બરાબર. હવે આપણે એની વેલ્યુ નાખીને એક વખત આપણે દેખીએ, બરાબર, કે પરિણામ આપણને શું મળે છે. તો જો સૌપ્રથમ વેલ્યુ ઓફ n નાખી, તો n નાખી, કેટલી નાખી? n 8 નાખી. બરાબર. ફંક્શન યુઝ કેવી રીતે કર્યું કે બરાબર ln બ્રેકેટમાં c1. બરાબર. અને પરિણામ આપણને શું મળ્યું? તો જો 2.0794415416798 બરાબર. આ આપણને પરિણામ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી ચોથી વિધેય હતી પ્રાકૃતિક લઘુગણક. બરાબર. આપેલ ઘણ સંખ્યાને પ્રાકૃતિક લઘુગણ કિંમત મેળવવા માટે આપણે ln નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ત્રીજી હતી તમારી ક્રમગણિત વિધેય એટલે કે ફેક્ટોરિયલ ફંક્શન. એની અંદર આપણે આપેલી સંખ્યા ક્રમગુણિત વિધેયની કિંમત મેળવવા માટે ફેક્ટ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે 1 × 2 × 3, તો આપણે કોનો ફેક્ટોરિયલ શોધ્યો? 3 નો ફેક્ટોરિયલ આપણે શોધ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે આપણે દેખ્યું આજે કે ઘાતાંકીય વિધેય એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન, એને લખાય છે કેવી રીતે? exp રીતે એને લખાય છે. ઘાતાંકીય વિધેય એટલે કે ex ની કિંમત મેળવવા માટે exp વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એટલે કે ઉપર જેની ઘાત છે, આપણે એની રકમ, આપણે એની કિંમત મેળવવાની હોય છે. શેની અંદર? exp ની અંદર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારા ફેવરિટ સર મિતેશ સર અહીંયાથી અત્યારે રજા લે છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય. સ્ટે હોમ. જય હિન્દ.